ઓનલાઈનમાં તો મેલોડીની આ બ્રાન્ડ જે મોદી સાહેબે પોપ્યુલર કરી છે એ આઉટ ઓફ સ્ટોક છે, પરંતુ ઓફલાઈનમાં અત્યારે મળી રહી છે. પરંતુ કેવો રિસ્પોન્સ છે? હું અત્યારે એક જનરલ સ્ટોરમાં હાજર છું. આપણે સૌથી પહેલા વાત કરીએ જે કંપનીના અમદાવાદ ખાતેના ડિસ્ટ્રીબ્યુટર છે એમની સાથે. ભાવિનભાઈ, કેવો રિસ્પોન્સ છે છેલ્લા 2 દિવસથી અને તમારી પાસે કેવી ડિમાન્ડ આવે છે અને હવે કંપની શું કરવા માંગે છે ખાસ કરીને આ મેલોડી બ્રાન્ડને લઈને? સાહેબ, જે દિવસથી મોદી સાહેબે જે રીતે કીધું છે એ દિવસથી 2 દિવસથી સારી એવી બહુ બધી ડિમાન્ડો આવી રહી છે. લોકોની ઇન્ક્વાયરીઝ બહુ બધી વધી રહી છે. બરાબર છે. અમને કંપનીમાં આગળ વાત કરી છે, કંપનીવાળાએ કીધું છે પ્રોડક્શન અમે વધારીશું અને એનો સ્ટોક તમને પ્રોપર મળી રહેશે એવું કીધું છે. તમારી અંડરમાં કેટલા આઉટલેટ્સ છે અને ત્યાં દરેકમાં આ જ પ્રકારનો રિસ્પોન્સ છે? સર, મારી પાસે અત્યારે 1900 આઉટલેટ છે. 1900 આઉટલેટમાંથી સર બધા આઉટલેટની મોસ્ટલી ઇન્ક્વાયરી આવી છે. મારા 5-7 સેલ્સમેન છે, બધા એવું કે છે ભાવિનભાઈ મેલોડી એવી રિક્વાયરમેન્ટ આવી રહી છે. સર, અત્યારે અમે જે જનરલ સ્ટોરમાં હાજર છીએ એમના ઓનર સાથે પણ વાત કરીએ, કારણ કે અહીંયા ઘણી બધી તમે જુઓ જારની અંદર પણ મેલોડી છે અને નાના પેકમાં પણ છે. રાજુભાઈ, એ તમે જણાવો કે ખાસ કરીને તમારે ત્યાં કેવી ડિમાન્ડ છે? યંગસ્ટર છે એ ખૂબ માંગે છે કે કઈ રીતે છે? મોદી સાહેબે જ્યારથી ગિફ્ટ કરી છે ત્યારથી મેલોડીની ડિમાન્ડ એકદમ વધી ગઈ છે. 1 રૂપિયામાં મોદીજીએ દુનિયા જીતી લીધી એવું લાગી રહ્યું છે અને લોકો એકદમ બહુ જ ડિમાન્ડ કરી રહ્યા છે અને કંપનીમાંથી પ્રોપર સ્ટોક બી આવી રહ્યો છે. તો તમે એક મેલોડીનું પેક હાથમાં લઈ લો. અગર એક કસ્ટમર તરીકે હું તમારે ત્યાંથી રિટેલમાં લેવા આવું તો આની શું પ્રાઇસ છે? આ ફક્ત 100 રૂપિયાનું 100 પેકેટ છે, 100 નંગનું પેકેટ છે અને એક કસ્ટમર એકદમ ખુશીથી આ ભાવથી લઈ જાય છે. તો આ વેચાણ પહેલા પણ હતું અને હવે તમને શું લાગે છે એક દુકાનદાર તરીકે આની હવે પછીનું સેલ કેવું રહેશે? પહેલા કરતા તો અત્યારે જ ઘણી ડિમાન્ડ છે અને ટેસ્ટમાં તો આ નંબર 1 છે. 50 વર્ષની જૂની પ્રોડક્ટ છે અને લોકોએ નવી જનરેશન બી હવે ટેસ્ટ કરશે અને વધારે ડિમાન્ડ થશે આની. તો કંપનીએ જે રીતે અમને ડેટા આપ્યા છે એ મુજબ 200 ટન દર મહિને માત્ર મેલોડીનું વેચાણ થાય છે. તો આ વેચાણ છે એ કદાચ આવનારા સમયમાં એટલે કે 6-1 મહિનામાં ડબલ થઈ જાય તો પણ નવાઈ નહીં. કેતન જોશી, અમદાવાદ.